નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બે વિધેયના સંયોજન માટે ક્રમના નિયમનું પાલન થતું નથી, પરંતુ જૂથના નિયમનું પાલન થાય એ આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3ના એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ નંબર 1, ધારો કે f from 134 to 125 અને g from 125 to 13 એ f ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ 1 2 3 5 અને 4 1 અને g એ તો 1 3 2 3 અને 5 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેયો. તો આ બે વિધેયનું સંયોજિત વિધેય GOF શોધો. અહીંયા આપણે કહી શકીએ, અહીં GOF એ મળે કે કેમ, તો એના માટે સૌપ્રથમ એફનો સહપ્રદેશ ગણ જો 1 2 5 અને જીનો પ્રદેશ ગણ 1 2 5 છે. માટે આપણે કહી શકીએ કે અહીં એફ અને જીનું, તો એફ અને જીનું સંયોજિત વિધેય જેના આપણે GOF સંકેત વડે દર્શાવીએ. તો GOF એ એફના પ્રદેશ ગણ એટલે કે 1 3 4 થી જીના સહપ્રદેશ ગણ, જીનો સહપ્રદેશ ગણ તો 1 3, તો એના ઉપર વ્યાખ્યાયિત વિધેય. તો આ પ્રદેશ ગણથી સહપ્રદેશ ગણ ઉપરનું વિધેય મળે. હવે તો આ વિધેય માટે એના પ્રતિબિંબ મેળવીએ. પ્રદેશ ગણમાં રહેલા ઘટકો માટે પ્રતિબિંબ તથા આપણે લખી શકીએ GOF1 અને ઇક્વલ ટુ G ઓફ F1. પણ ઘટક 1 આગળ વિધેય f દ્વારા મળતું પ્રતિબિંબ કેવી રીતે મળે? તો f એક ક્રમયુક્ત જોડના ગણ સ્વરૂપે આપણને આપેલું. તો 1 2 બિલોંગ્સ ટુ f, પણ ક્રમયુક્ત જોડ AB બિલોંગ્સ ટુ f, એનો અર્થ કે f ઓફ A ઇક્વલ ટુ B. તો તેની મદદથી 1 2 બિલોંગ્સ ટુ f, એનો અર્થ કે f1 ઇક્વલ ટુ 2, એટલે કે વિધેય f દ્વારા ઘટક 1 આગળ મળતું પ્રતિબિંબ 2. માટે f1 ઇક્વલ ટુ 2, તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ G2. ફરી G વિધેય, તો એ પણ 3 ક્રમિક જોડનો ગણ, પણ 2 માટે પ્રતિબિંબ કયું થાય? તો 2 3 બિલોંગ્સ ટુ G છે. માટે G ઓફ 2 ઇક્વલ ટુ 3, તો ઇક્વલ ટુ 3 મળે. અને માટે આપણે કહી શકીએ GOF1 ઇક્વલ ટુ 3. પણ GOF1 ઇક્વલ ટુ 3 એટલે કે 1 ઘટક આગળ GOF દ્વારા મળતું પ્રતિબિંબ 3 છે. માટે તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે કઈ ક્રમિક જોડ GOFની, તો એક જોડ મળે તો 1 3 જોડ. માટે આપણે કહી શકીએ કે 1 3 બિલોંગ્સ ટુ તો GOF. તો GOFની એક ક્રમિક જોડ આપણે મેળવી દીધી. હવે એ જ રીતે GOF2 અને ઇક્વલ ટુ G ઓફ F2. પણ G ઓફ F2 એટલે કે G ઓફ પણ F2 ઇક્વલ ટુ, તો 2 આગળ G વિધેય, તો F દ્વારા મળતું પ્રતિબિંબ અહીંયા 3 છે, તો 3 લો, 2 નથી. GOFમાં 3 ઘટક છે, એમાં બીજો ઘટક 3, તો GOF3 અને ઇક્વલ ટુ F ઓફ 3. પણ F ઓફ 3 ઇક્વલ ટુ તો 5, કારણ કે 3 5 બિલોંગ્સ ટુ F, તો માટે G5. અને G5 ફરી G વિધેય દ્વારા ઘટક 5 આગળ મળતું પ્રતિબિંબ 1 છે. માટે G5 ઇક્વલ ટુ 1. એ જ રીતે અને તો GOF ત્રીજો ઘટક, તો ત્રીજો ઘટક 4, તો GOF4 ઇક્વલ ટુ G ઓફ F4 અને ઇક્વલ ટુ, પણ F4 ઇક્વલ ટુ તો 1, તો G ઓફ 1. પણ G1 ઇક્વલ ટુ 3, તો ઇક્વલ ટુ 3. માટે
તો માટે ભાઈ આ બંને પરિણામોની મદદથી આપણે કહી શકીએ કે GOF વિધેય દ્વારા ઘટક 3 આગળ મળતું પ્રતિબિંબ 1 માટે 3 1 ક્રમયુક્ત જોડ બિલોંગ્સ ટુ GOF. અને એ જ રીતે તો ફોર 3 બિલોંગ્સ ટુ GOF. તો 3 1 બિલોંગ્સ ટુ GOF અને ફોર 3 બિલોંગ્સ ટુ GOF. અને માટે GOFમાં તો આ 3 ક્રમયુક્ત જોડ મળે. GOF ઇક્વલ ટુ એને ક્રમયુક્ત જોડના ગણ સ્વરૂપે આપણે દર્શાવવું પડે, કારણ કે વિધેય આપણને એ સ્વરૂપે આપેલા અને વિધેય એ સ્વરૂપે આપેલા હોય તો એને ક્રમયુક્ત જોડના ગણ સ્વરૂપે દર્શાવો તો 1 3 3 1 અને 4 3. તો 1 3 3 1 અને 4 3. તો આ GOF વિધેય મળે. GOF માટે એનો પ્રદેશગણ, સહપ્રદેશગણ અને પ્રતિબિંબ આપણે વ્યાખ્યાયિત કરવા પડે. તો આ માગેલું વિધેય. હવે એથી આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3. GOF અને FOG શોધો. અહીંયા બે વિધેયો આપણને આપેલા છે. એક fx ઇક્વલ ટુ માનાંક x અને gx ઇક્વલ ટુ માનાંક 5x - 2. તો આ બે વિધેયનું સંયોજિત વિધેય અહીંયા મેળવવાનું છે. એના માટે પ્રદેશ કે સહપ્રદેશ આપણને આપેલા નથી, પણ જે પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત હોય તો R થી Rના વિધેયો, આમ તો R થી R પ્લસ પરના R+ યોગગણ 0 પરના વિધેયો થાય. તો આ બે વિધેય માટે સંયોજિત વિધેય GOF આપણે મેળવીશું. તો GOF x, તો GOF x આપણે મેળવીએ તો GOF x અને ઇક્વલ ટુ G ઓફ fx અને ઇક્વલ ટુ G ઓફ fxનું સૂત્ર આપણને આપેલું છે માનાંક x અને G ઓફ માનાંક x. તો એક્સની જગ્યાએ માનાંક x લખો તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ માનાંકમાં 5 માનાંક x, તો 5 ટાઈમ્સ માનાંક x - 2. તો આ GOF વિધેયનું સૂત્ર થશે. એ જ રીતે હવે FOG મેળવીએ. તો FOG તથા FOG ઓફ x ઇક્વલ ટુ f ઓફ gx ઇક્વલ ટુ f ઓફ gx ઇક્વલ ટુ માનાંકમાં 5x - 2 અને ઇક્વલ ટુ તો ફરી fx ઇક્વલ ટુ માનાંક x, તો માનાંકમાં માનાંક 5x - 2. પણ અહીંયા બે વખત માનાંક થાય એનો, તો બે વખત માનાંક તો લખવાની કોઈ જરૂર ન પડે. તો ઇક્વલ ટુ માનાંક 5x - 2. તો આ માગેલું વિધેય થાય FOGX ઇક્વલ ટુ માનાંક 5x - 2, એટલે કે ઇક્વલ ટુ g પણ લખી શકાય. આ પ્રમાણે બે વિધેયનું સંયોજિત વિધેય વ્યાખ્યાયિત કરી શકાય. હવેથી આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. નીચે આપેલા વિધેયોના પ્રતિવિધેય મળી શકે કેમ? જો મળે તો મેળવો અને કારણ સહિત નિર્ણય કરો. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. f from 1 2 3 4 to 10
એફ ઈ ક્રમિક જોડના ગણ સ્વરૂપે આ પ્રમાણે વ્યાખ્યાયિત છે: 110, 210, 310 અને 410, અને ક્રમિક જોડ 410. તો આ વિધેયનું પ્રતિવિધેય મળે કે કેમ? તો અહીંયા આપણે કહી શકીએ કે આ વિધેયનું પ્રતિવિધેય મળી શકે નહીં, કારણ કે પ્રતિવિધેય ક્યારે મળે? તો જો વિધેય એક એક અને વ્યાપ્ત વિધેય હોય. અહીંયા આપણે જોઈ શકીએ કે આ એક એક વિધેય નથી, કારણ કે એકથી વધુ ઘટકો માટે સમાન પ્રતિબિંબ મળે એવા ઘટકો અહીંયા મળે. એનો અર્થ કે અહીંયા 1 માટે 10, 2 માટે 10, 3 માટે 10, 4 માટે, ચારે ચાર ઘટકો માટે પ્રતિબિંબ 10 મળે. માટે એક એક વિધેય નથી. તો અહીં આપણે લખી શકીએ, અહીં x1 = 1. તો અહીં વ્યાપક સ્વરૂપે આપણે સાબિતી લખીએ ત્યારે બે ઘટકો, તો x1 = 1 અને x2 = 2 માટે 1, તો 110 એટલે કે તો માટે 110 બિલોંગ્સ ટુ એફ માં એનો અર્થ કે તો f1 = 10 અને = f2, એટલે કે બે ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ સમાન. અને તો x1 is not equal to x2. x1, x2 belongs to પ્રદેશ ગણ df અને તો fx1 = fx2. આ થાય. બે ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ સમાન થાય છે, માટે f તો કેવું વિધેય છે? અનૈકિક વિધેય. અને અનેક એક વિધેય છે, માટે તો એફનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે નહીં, ન ધરાવે, માટે એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય નથી એમ કહી શકાય. હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 5માં નંબર 3, h from 2, 3, 4, 5 to 7, 9, 11, 13. h = ક્રમયુક્ત જોડનો ગણ 2, 7, 3, 9, 4, 11 અને 5, 13. તો આ વિધેયનું પ્રતિવિધેય મળી શકે? કારણ સહિત નિર્ણય કરો. હવે અહીંયા પણ આ વિધેય એક એક વિધેય થાય છે કે અનેકી? વ્યાપ્ત થાય છે કે અવ્યાપ્ત? તો એની આપણે ચકાસણી કરવી પડે. અહીંયા આપણે જોઈએ કે પ્રદેશ ગણના પ્રત્યેક બે ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ ભિન્ન મળવા જોઈએ. અહીંયા 2, 3, 4, 5 આ ચાર ઘટકો પ્રદેશ ગણના ઘટકો, અને એ પ્રત્યેક ઘટક માટે આપણે જોઈ શકીએ છીએ મળતા પ્રતિબિંબ તો કોઈ પણ પ્રતિબિંબ સમાન નથી. એટલે કે પ્રતિબિંબ તરીકે મળતા પ્રત્યેક ઘટક, અહીંયા કયા પ્રતિબિંબ તરીકે મળતા ઘટકો છે? તો 7, 9, 11 અને 13. પ્રત્યેક ઘટક ભિન્ન છે, માટે વિધેય એક એક છે. વ્યાપ્ત વિધેય થાય કેમ? તો વિધેયનો વિસ્તાર ગણ એ સહપ્રદેશ ગણ બરાબર થાય. તો એચનો વિસ્તાર ગણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ક્રમિક તો જોડના બીજા ઘટકોથી બનતો ગણ. એનો અર્થ કે પ્રતિબિંબનો ગણ. પ્રતિબિંબનો ગણ 7, 9, 11 અને 13. માટે વિધેય એક એક અને વ્યાપ્ત છે, માટે અહીંયા પ્રતિવિધેય મળી શકે. અહીંયા આપણે કહી શકીએ, અહીં તો અહીં એચમાં તો એચના પ્રદેશ ગણમાં રહેલ પ્રત્યેક ભિન્ન ઘટકો અથવા પ્રદેશ ગણમાં રહેલ તમામ ઘટકો માટે મળતા પ્રતિબિંબ ભિન્ન હોવાથી વિધેય એચ એ એક એક વિધેય. તથા તો વિધેય એચનો વિસ્તાર ગણ
અને ઇક્વલ ટુ આર ઓફ એચ. તો એ આપણે મેળવી શકીએ છીએ. અહીંયા પ્રતિબિંબ તરીકે મળતા ઘટકો કયા છે? તો H2 ઇક્વલ ટુ 7, H3 ઇક્વલ ટુ 9, H4 ઇક્વલ ટુ 11 અને H5 ઇક્વલ ટુ 13 માટે પ્રતિબિંબ તરીકે મળતા તો ઘટકોનો ગણ 7, 9, 11 અને 13 અને ઇક્વલ ટુ તો આપણે કહી શકીએ કે વિધેય Hનો સહપ્રદેશ ગણ. અને માટે H એ વ્યાપ્ત વિધેય. અને માટે તો H એક અને વ્યાપ્ત વિધેય હોવાથી અને વ્યાપ્ત વિધેય હોવાથી આપણે શું કહી શકીએ કે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. Hનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. તથા તે શોધવું હોય તો આપણે મેળવી શકીએ. તથા તે અહીંયા તો આ એક્ઝામ્પલમાં એ મેળવવાનું નથી, પણ આપણે મેળવી શકીએ કે H ઇન્વર્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ H ઇન્વર્સ એ ક્યાંથી ક્યાંનું વિધેય થાય? તો H ઇન્વર્સ ફ્રોમ 7, 9, 11, 13 to 2, 3, 4, 5 અને H ઇન્વર્સ તો એને ગણ સ્વરૂપે દર્શાવો, ક્રમિક જોડના ગણ સ્વરૂપે. તો આપણે લખી શકીએ 7, 2 ક્રમિક જોડ. તો Hમાં રહેલી ક્રમિક તો જોડના ક્રમ ઉલટાવતા મળતું ગણ. તો 7, 2, 9, 3 એ જ રીતે 11, 4 અને 13, 5. તો આ પ્રતિવિધેય મળે. હવેથી આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 7. ધારો કે વિધેય F from R to R fx equal to 4x plus 3. તો આ પ્રમાણે વિધેય આપણને આપેલું. સાબિત કરો કે F વ્યસ્ત સંપન્ન. વિધેય Fનું પ્રતિવિધેય શોધો. Fનું પ્રતિવિધેય શોધો. અહીંયા પણ બે રીતે આપણે સાબિતી આપી શકીએ કે વિધેય F ફ્રોમ R to R fx equal to 4x plus 3 એ એક અને વ્યાપ્ત વિધેય છે એ સાબિત કરી ત્યારબાદ એનું પ્રતિવિધેય મેળવો. અને બીજી રીત, વિધેય માટે એવું પ્રતિવિધેય ધારી લો કે આ વિધેય માટે એવું વિધેય G અસ્તિત્વ ધરાવે કે જેથી GOF ઇક્વલ ટુ IA અને FOG ઇક્વલ ટુ IB થાય. તો એ ધારીને આપણે ગણતરી કરીએ વધારે સરળ પડે. તો એના માટે આપણે જોઈએ કે ધારો કે G તો વિધેય આપણે ધારીશું. કેવી રીતે ધારીશું? તો એના માટે તો ઘટક x આગળ મળતું પ્રતિબિંબ y હોય, એટલે કે 4x plus 3 ઇક્વલ ટુ y કહીએ. તો y ઇક્વલ ટુ 4x plus 3 તો 4x ઇક્વલ ટુ y minus 3 અને માટે x ઇક્વલ ટુ y minus 3/4. તો એ વિધેય આપણે લઈશું અને એને x ચલમાં લખીશું. એનો અર્થ કે x ઇક્વલ ટુ y minus 3/4 એટલે કે x minus 3/4 વિધેય લઈએ. G ફ્રોમ R to R અને gx ઇક્વલ ટુ gy ઇક્વલ ટુ આપણને મળી જાય એક્સની જે કિંમત મળે y minus 3/4. તો gx ઇક્વલ ટુ તો x minus તો 3/4 લેતા. તો આ પ્રમાણે
તો આપણે વિધેય વ્યાખ્યાયિત કરીએ. તો આ વિધેય અને આપેલા વિધેય એ બંનેનું સંયોજિત વિધેય આપણે મેળવીશું. એટલે કે એફ અને જીનું સંયોજિત વિધેય તો અહીં આપણે લખી શકીએ, અહીં GOF એ એફના પ્રદેશગણ આરથી જીના સહપ્રદેશગણ આર પરનું વિધેય થાય, કારણ કે એફનો સહપ્રદેશ આર એ વિધેય જીના પ્રદેશગણ આરને સમાન હોવાથી આ બેનો સંયોજિત વિધેય વ્યાખ્યાયિત થાય અને એ આ પ્રમાણે વ્યાખ્યાયિત થાય. તથા એવરી એક્સ બિલોંગ્સ ટુ આર, GOFX ઇક્વલ ટુ G ઓફ FX અને ઇક્વલ ટુ G ઓફ, પણ એફએક્સનું સૂત્ર આપણને આપેલું છે FX પ્લસ તો 4x પ્લસ 3, પણ GX ઇક્વલ ટુ તો x માઇનસ 3 અપોન 4, તો આપણે લખી શકીએ 4x, તો એક્સની જગ્યાએ 4x પ્લસ 3 લખી દો તો 4x પ્લસ 3 માઇનસ 3 અપોન 4 અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ 4x અપોન 4 એટલે કે ઇક્વલ ટુ x. આમ આપણે લખી શકીએ, આમ GOF વિધેય એ આરથી આરનું વિધેય છે કે જે પ્રત્યેક ઘટક એક્સને એક્સ સાથે સાંકળે છે. આમ તો GOF એ તદેય વિધેય, આર પરનું તદેય વિધેય છે, તો ઇક્વલ ટુ IR. અને આ જ રીતે તો ફરી FOG તો એ પણ આરથી આરનું વિધેય થાય, કારણ કે FOG એ જી અને એફનું સંયોજિત વિધેય. તો જીનો સહપ્રદેશગણ આર એ એફનો પ્રદેશગણ આર બરાબર છે, માટે FOG એ જીના પ્રદેશગણ આરથી એફના સહપ્રદેશગણ આર પરનું વિધેય થાય. અને એવરી એક્સ બિલોંગ્સ ટુ આર અહીંયા પણ આપણે સાબિત કરી શકીએ FOG ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ GX ઇક્વલ ટુ એફ ઓફ, પણ GX પર ઇક્વલ ટુ તો x માઇનસ 3 અપોન 4 અને ઇક્વલ ટુ x માઇનસ 3 અપોન 4, તો ફરી એની કિંમત લખી દો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ તો FX ઇક્વલ ટુ 4x પ્લસ 3, તો એક્સની જગ્યાએ x માઇનસ 3 અપોન 4 આ વિધેયના સૂત્રમાં આપણે એક્સની જગ્યાએ એ કિંમત લખીએ છીએ, તો એ કિંમત લખી દો તો 4 ઇન્ટુ x માઇનસ 3 અપોન 4 પ્લસ 3, 4 કેન્સલ, તો x માઇનસ 3 પ્લસ 3 એટલે કે ઇક્વલ ટુ x. માટે FOG ઇક્વલ ટુ તો ફરી આપણે કહી શકીએ IR. તો આમ GOF અને FOG બંનેનું સંયોજિત વિધેય તો તદેય વિધેય, અને માટે આપણે કહી શકીએ એફ અને જી એકબીજાના પ્રતિવિધેય છે, એટલે કે માટે તો એફનું પ્રતિવિધેય જી. આમ એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય. હવે આગળનો એક્ઝામ્પલ નંબર 9, વિધેય એફ ફ્રોમ R plus 2 close interval -5 to open interval infinity, fx equal to (9x square plus 6x minus 5) આ પ્રમાણે તો દ્વારા વ્યાખ્યાયિત વિધેય. સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન તો વ્યસ્ત સંપન્ન છે અને એફ ઇન્વર્સ વાય ઇક્વલ ટુ વર્ગમૂળમાં y પ્લસ 6 માઇનસ 1 અપોન 3. અગાઉ આપણે ઉદાહરણમાં એક દાખલો આ પ્રમાણે, તો આ સ્વરૂપનો એક દાખલો આપણે અગાઉ જોઈ ગયા કે અહીં કોઈપણ વિધેય માટે
એનું વ્યસ્ત સંપન્ન વિધેય વ્યાખ્યાયિત એટલે કે એનું પ્રતિવિધેય વ્યસ્ત સંપન્ન વિધેય હોય તો એનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરવા માટે વિધેયના સૂત્રમાંથી એફએક્સને આપણે વાય તરીકે લઈ લઈએ તો એક્સને સૂત્રનો કરતા બનાવવો પડે કે અહીં વાય ઇક્વલ ટુ એફએક્સ ઇક્વલ ટુ 9x² પ્લસ 6x માઇનસ 5 અને માટે આપણે એને લખી શકીએ માટે વાય ઇક્વલ ટુ તો ફરી આપણે કંઈક તો બંને બાજુ 1 બાદ કરીએ આમ તો સીધું ગણતરી કરી શકાય પણ પૂર્ણ વર્ગ ત્રિપદી મેળવવા માટે તો 3x² એટલે કે 9x². 6x મધ્યમ પદ થાય તો અચળ પદ કયું પસંદ કરવું પડે તો અચળ પદ એવું પસંદ કરો કે જેથી તો આપણને યોગ્ય સ્વરૂપ મળે પૂર્ણ વર્ગ ત્રિપદી થાય. અહીંયા 3x છે તો 3x વડે ભાગી દો આનું વર્ગમૂળ 3x થાય તો મધ્યમ પદ પ્લસ ઓર માઇનસ 2ab સ્વરૂપનું હોય તો 2a વડે ભાગી દો તો 3x × 2 વડે ભાગો તો 6x વડે ભાગો તો 1 મળે તો અહીંયા 1 હોવા જોઈએ માટે તો y ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે 9x² પ્લસ 6x પ્લસ તો કયું પદ હોવું જોઈએ તો આપણે જોઈએ કે અહીંયા 1 હોવું જોઈએ તો આપણને મધ્યમ પદ 6x થાય પણ 1 ઉમેરતા તો 1 બાદ કરવા પડે તો -6 અને માટે તો y પ્લસ 6 ઇક્વલ ટુ અને આપણે હજુ પણ લખી શકીએ y એટલે કે fx ઇક્વલ ટુ તો અહીંયા પણ એક આપણે સૂત્ર લખી દઈએ કે y પ્લસ 6 તો 6ને આ બાજુ લાવો તો y પ્લસ 6 આમાંથી એક્સના સૂત્રનો કરતા બનાવીશું પણ સાથે એક સૂત્ર આપણે લખીશું fxનું સૂત્ર લખીશું કે આને તો પૂર્ણ વર્ગ ત્રિપદી સ્વરૂપે લખીએ તો આપણે એક સ્ટેપ તો અહીંયા લખીએ કે y ઇક્વલ ટુ fx તો fx ઇક્વલ ટુ y ઇક્વલ ટુ તો આ કયું પદ થાય તો કયા પદનો વર્ગ થાય 3x પ્લસ 1 એનો વર્ગ -6 તો આના આપણે તો નંબર 1 કહીશું એટલે કે fxનું એક સૂત્ર આપણે આ સ્વરૂપને આ સ્વરૂપમાં દર્શાવીશું તથા તો હવે આપણે કહી શકીએ કે તો તથા y ઇક્વલ ટુ તો આ પદ હતું તો 6ને આ બાજુ લાવો તો y પ્લસ 6 ઇક્વલ ટુ તો y પ્લસ 6 ઇક્વલ ટુ 3x પ્લસ 1નો સ્ક્વેર અને માટે તો 3x પ્લસ 1 ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં y પ્લસ 6 અને માટે 3x ઇક્વલ ટુ વર્ગમૂળમાં y પ્લસ 6 માઇનસ 1 માટે x ઇક્વલ ટુ વર્ગમૂળમાં y પ્લસ 6 માઇનસ 1/3 અને ઇક્વલ ટુ તો g વિધેય લેતા g ઓફ y લેતા આમ આપણે તો વિધેય f માટે એનું પ્રતિવિધેય આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ તો અહીં તો g આપણે પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરીશું અને આ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કરીશું g ફ્રોમ ક્લોઝ ઇન્ટરવલ -5 ટુ ઇન્ફિનિટી ટુ r પ્લસ જ્યાં તો gx ઇક્વલ ટુ તો gy ઇક્વલ ટુ તો આ પદ હતું તો એને એ સ્વરૂપે આપણે સૂત્ર વ્યાખ્યાયિત કરીએ કે વર્ગમૂળમાં y પ્લસ તો x પ્લસ 6 માઇનસ તો 1/3 લેતા તો આ પ્રમાણે g વિધેય વ્યાખ્યાયિત કરીએ તો FOG અને GOF એ બંનેનું તો બંને વિધેય તદે વિધેય થાય તો લેતા GOF તો GOF વિધેય લઈએ ક્યાંથી ક્યાંનું વિધેય થાય તો એફના તો પ્રદેશ ગણ r પ્લસથી r પ્લસનું વિધેય થાય તથા તો GOFX અને ઇક્વલ ટુ g ઓફ fx અને ઇક્વલ ટુ g ઓફ પણ fx ઇક્વલ ટુ તો આપણે સૂત્ર જાણીએ છીએ તો નંબર 1 ઉપરથી આપણે સૂત્ર લખીશું 3x પ્લસ 1નો સ્ક્વેર -6 પણ g ઓફ x ઇક્વલ ટુ આ પદ છે તો એક્સની જગ્યાએ આ સમીકરણ તો લખતા તો ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ ઇક્વલ ટુ g ઓફ 3x પ્લસ 1નો સ્ક્વેર -6 તો અહીંયા એક્સની જગ્યાએ આપણે આ સમીકરણ લખી દઈએ તો 3x પ્લસ 1નો તો 3x પ્લસ 1નો સ્ક્વેર -6 પ્લસ 6 એનું વર્ગમૂળ
તો વર્ગમૂળમાં આ પદ થશે આ એક્સ પ્લસ 6 તો વર્ગમૂળમાં એક્સ પ્લસ 6 -1 તો -1 અપોન તો છેદમાં 3 છે તો ઇક્વલ અપોન 3 અને ઇક્વલ ટુ અહીંયા આપણે જોઈ શકીએ પ્લસ -6 કેન્સલ થાય તો 3x + 1 સ્ક્વેરનું વર્ગમૂળ તો 3x + 1 -1 અપોન 3 અને ઇક્વલ ટુ 3x અપોન 3 એટલે કે ઇક્વલ ટુ x. આમ GOFX ઇક્વલ ટુ x આપણે લખી શકીએ આમ તો GOFX ઇક્વલ ટુ x થાય અને માટે તો GOF ઇક્વલ ટુ R પ્લસ તો GOF ઇક્વલ ટુ IR પ્લસ R પ્લસ ઉપરનું તદે વિધેય થાય. આ જ રીતે તો તે જ રીતે FOG તો ફરી આપણે લખી શકીએ FOG એ પણ ક્યાંથી ક્યાંનું વિધેય થાય તો જીના પ્રદેશ કર્ણને ક્લોઝ ઇન્ટરવલ -π ટુ ઇન્ફિનિટી તો ક્લોઝ ઇન્ટરવલ -π ટુ ઇન્ફિનિટીથી એફનો સહપ્રદેશ કર્ણ તો ક્લોઝ ઇન્ટરવલ -π ટુ ઇન્ફિનિટી અને માટે તો તથા આપણે લખી શકીએ આ બંને માટે તો એના પ્રતિબિંબ મેળવીએ FOG ઓફ x અને ઇક્વલ ટુ f ઓફ gx અને ઇક્વલ ટુ f ઓફ gx ઇક્વલ ટુ તો ફરી આપણે લખીએ છીએ gx ઇક્વલ ટુ વર્ગમૂળમાં x પ્લસ 6 -1 અપોન 3 અને ઇક્વલ ટુ fx તો ફરી fx માટેનું સૂત્ર આપણે જોઈ ગયા કે 3x + 1 સ્ક્વેર -6 આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ફરી આપણે લખી શકીએ 3 × x તો આને 3 વડે ગુણો તો વર્ગમૂળમાં x + 6 તો સીધું લખી શકીએ વર્ગમૂળમાં x + 6 - 1 +1 તો +1 એનો સ્ક્વેર -6 અને ઇક્વલ ટુ +-1 કેન્સલ x + 6 ના વર્ગમૂળનો વર્ગ તો x + 6 અને -6 અને ઇક્વલ ટુ x. આમ તો આપણે લખી શકીએ માટે FOG ઇક્વલ ટુ તો એ પણ તો પ્રત્યેક ઘટક એક્સને એક્સ સાથે સાંકળતું વિધેય છે પ્રદેશ અને સહપ્રદેશ તો અહીંયા સમાન છે માટે ક્લોઝ ઇન્ટરવલ તો આપણે લખી શકીએ કે FOG ઇક્વલ ટુ I ઓફ ક્લોઝ ઇન્ટરવલ -π ઇન્ફિનિટી ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી એટલે કે ક્લોઝ -π ઓપન ઇન્ફિનિટી માટે આપણે કહી શકીએ કે આ બંને તદે વિધેય છે માટે G એ ફનું પ્રતિવિધેય અને પ્રતિવિધેય મળે છે માટે f એ વ્યસ્ત સંપન્ન વિધેય તથા આપણે કહી શકીએ G એ તો ક્યાંથી ક્યાંનું વિધેય છે આપણે લખી શકીએ F ઇન્વર્સ y તો G ઓફ y ઇક્વલ ટુ F ઇન્વર્સ y ઇક્વલ ટુ તો કયું સૂત્ર મળે તો GY ઇક્વલ ટુ F ઇન્વર્સ તો y અને ઇક્વલ ટુ તો GX માટેનું જે સૂત્ર હતું એમાં xની જગ્યાએ y લખી દો તો વર્ગમૂળમાં y + 6 - 1 અપોન 3 મળે તો આમ આગળ તો વિધેય થાય.